લોયાધામ ખાતેથી સાળંગપુર ધામ સુધી ભવ્ય ભક્તિ પદયાત્રાનું આયોજન કરાયું છે. પરમ પૂજ્ય સદગુરુ સ્વામી ઘનશ્યામ પ્રકાશ દાસજીની પ્રેરણા અને સંકલ્પથી કરવામાં આવ્યું. આ પવિત્ર યાત્રામાં સંતો તથા હરિભક્તોએ સ્વામિનારાયણના નાદ સાથે ભગવાન તથા પરમ પૂજ્ય સદગુરુ સંત શ્રી ગોપાળાનંદ સ્વામીની પ્રસન્નતા માટે પગપાળા યાત્રા કરી હતી. યાત્રાળુઓ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શનાર્થે સાળંગપુર ધામ પહોંચ્યા. સાળંગપુર હનુમાનજી મંદિરના સંતોએ યાત્રાળુઓનું ભવ્ય સ્વાગત કર્યું. હરિભક્તોએ હનુમાનજી મહારાજના દર્શનનો લાભ લઈ આત્મિક આનંદનો અનુભવ કર્યો હતો. આ પદયાત્રા ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણની અનોખું પ્રતીક બની રહી છે. સંતો અને હરિભક્તોની આ યાત્રાએ સૌના હૃદયમાં આધ્યાત્મિક ઉર્જા જગાવી હતી. સ્વર્ણ મંદિર લોયાધામથી અમારા પૂજ્યપાદ ગુરુજીના સંકલ્પથી અમે અમારા પૂજ્ય ગુરુજી સાથે સંતો તથા ભક્તોના સંઘ સાથે આજે લોયાધામથી સારંગપુર ધામ ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, ગોપાળાનંદ સ્વામીના દર્શનને અર્થે અમે ભક્તિ પદયાત્રા કરીને અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા.